3. પોઝિટિવ વાક્ય. તમારું ટીવી રિપેર કરી રહ્યા હતા. નેગેટિવ વાક્ય. તમારું ટીવી રિપેર કરી રહ્યા ન હતા. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું તમારું ટીવી રિપેર કરી રહ્યા હતા? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં તમારું ટીવી ઓબ્જેક્ટ છે, રિપેર કરવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે તમારું ટીવી. તમારું ટીવીનું અંગ્રેજી યોર ટીવી થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે યોર ટીવી એકવચન નામ હોવાથી યોર ટીવીની સાથે વોઝ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે રિપેર કરવું. રિપેર કરવુંનું અંગ્રેજી રિપેર થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી રિપેરનું ભૂતકૃદન રિપેર્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી યોર ટીવી વોઝ બેઇંગ રિપેર્ડ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે તમારું ટીવી. તમારું ટીવીનું અંગ્રેજી યોર ટીવી થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે યોર ટીવી એકવચન નામ હોવાથી યોર ટીવીની સાથે વોઝ આવે છે. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે રિપેર કરવું. રિપેર કરવુંનું અંગ્રેજી રિપેર થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી રિપેરનું ભૂતકૃદન રિપેર્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી યોર ટીવી વોઝ નોટ બેઇંગ રિપેર્ડ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વોઝ અથવા વેર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે યોર ટીવી એકવચન નામ હોવાથી યોર ટીવીની સાથે વોઝ આવે છે. ઓબ્જેક્ટ એટલે કે તમારું ટીવી. તમારું ટીવીનું અંગ્રેજી યોર ટીવી થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે રિપેર કરવું. રિપેર કરવુંનું અંગ્રેજી રિપેર થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી રિપેરનું ભૂતકૃદન રિપેર્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોઝ યોર ટીવી બેઇંગ રિપેર્ડ એવું થાય છે.